પશ્ચિમ કચ્છ ભુજમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન પર કાર્યવાહી 1.4 કરોડના વાહનો પકડાયા 16.22 લાખનો દંડ। ગઢશીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટનું ખનન કરતા 2 એક્સ્કેવેટર મશીન તથા 3 ડમ્પર તથા 1 જેસીબી મશીન એમ મળી કુલ 1,40,00,000નો વાહનો તથા મશીનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા 16,21,951નો દંડ કરાવવામાં આવ્યો હતો। ચિરાગ કોરડિયા તથા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને ગઈ તારીખ 19/3/2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર YK પરમાર માર્ગદર્શન હેઠળ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળ રાજભાઈ ગઢવીના ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મૂળરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે વાંઢ ગામની શેરડી તરફ જતા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલ જમીનમાં રતનભાઈ અબ્રામભાઈ સંઘાર રહે શેરડી તાલુકો માંડવીવાળાઓએ ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખોદકામ ચાલુ છે, જેથી બાતમીની હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા 2 એક્સ્કેવેટર મશીન તથા 3 ડમ્પર તથા 1 જેસીબી મશીન વડે ખાણકામ ચાલુ કરવામાં હાલતમાં જોવામાં આવેલ તેમજ 7 ઇસમો ખાણકામ કરતા હાજર મળી આવેલ, જેથી મજકૂર રતનભાઈ અબ્રામભાઈ સંઘાર રહે શેરડી માંડવીવાળા પાસે સદ્ધર જગ્યાએ ખાણ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ, તેઓએ પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરતા જણાવો। તેઓ પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ, જેથી સદ્ધર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખાણ ખનીજ વિભાગ ભુજનાઓએ સ્થળ તપાસણી સારું જાણ કરવામાં આવેલ। આ અંગે ખાણ ખનીજ વિભાગ અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ તપાસણી કરી સદ્ધર મળી આવેલા વાહનો મશીન સીઝ કરી સદ્ધર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીઓ દ્વારા કુલ કિંમત 16,21,951નો દંડ કરવામાં આવેલ છે। અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ।